તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। હાલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, તેના ઉપર પણ નજર કરી લઈએ। ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં અત્યારે ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું રાજીનામું સામે આવ્યું છે। ચોટીલા પંથકના આગેવાન છે કરપડા। મહત્વનું છે કે બોટાદ કેસમાંથી મુક્ત થયા બાદ થોડા સમયમાં જ રાજીનામું આપ્યું છે। ફેસબુક ઉપર પોસ્ટ કરીને રાજીનામું આપ્યું છે। ગોપાલ ઇટાલિયાથી નારાજગી હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો આ મહત્વના સમાચાર જે રીતે સામે આવ્યા છે, મહત્વનું છે કે એક તરફ ગોપાલ ઇટાલિયાથી નારાજગી હોવાની ચર્ચા છે અને બીજી તરફ એકાએક આ રાજીનામું આપતાની સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું જે રીતે રાજીનામું સામે આવ્યું છે। ચોટીલા પંથકના તેઓ આગેવાન છે અને હવે જે પ્રમાણે તેમના તરફથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે, ફેસબુક ઉપર પોસ્ટ કરી અને ત્યારબાદ રાજીનામું આપ્યું છે અને બીજી તરફ ગોપાલ ઇટાલિયાથી નારાજગી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। મહત્વનું છે કે એક તરફ બોટાદ કેસમાંથી મુક્તિ બાદ જે પ્રમાણે એકાએક હવે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે। આ તમામની વચ્ચે અત્યારે તો તેમનું રાજીનામું સામે આવ્યું છે અને બીજી તરફ જે ચર્ચાએ જોર પકડ્યું છે તેમાંની એક ચર્ચા ગોપાલ ઇટાલિયાથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે કે નારાજ હોવાની પણ ચર્ચા છે। બોટાદ કેસમાંથી તેઓ મુક્ત થયા બાદ અને થોડાક જ સમયમાં હવે એકાએક તેઓએ રાજીનામું આપી દીધું છે। ફેસબુક ઉપર પોસ્ટ કરી અને ત્યારબાદ આ રાજીનામું સામે આવતાની સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણેનું અત્યારે સ્પષ્ટપણે સામે દેખાઈ રહ્યું છે, કારણ કે વધુ એક રાજીનામું અહીંયા સામે આવ્યું છે। તો બીજી તરફ અત્યારે અનેક તર્ક વિતર્ક જો કે સર્જાઈ રહ્યા છે। કયા કારણોસર આ રાજીનામું આપવામાં આવ્યું છે ચોક્કસ તેને લઈને માહિતી સામે નથી આવી, પરંતુ ગોપાલ ઇટાલિયાનું નામ અત્યારે ચર્ચામાં દેખાઈ રહ્યું છે, કારણ કે ગોપાલ ઇટાલિયાથી નારાજગી હોય તે પ્રમાણેની ચર્ચા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી જોડાયા છે। આયુષી, રાજીનામું વધુ એક પડ્યું છે આમ આદમી પાર્ટીમાં, શું વધુ માહિતી અને શું કારણ? બિલકુલ લવલીન, જે રીતે ગુજરાત આમ આદમી પાર્ટીમાં આજે ભૂકંપ છે તે સર્જાયો છે। આપ નેતા જે રાજુ કરપડાનું આજે રાજીનામું છે તે કંઈક સામે આવ્યું છે। તેમણે પોતાના ફેસબુક પેજ પર આ પોસ્ટ મૂકીને જે રાજીનામું આપ્યા હોવાની માહિતી છે તે આપી છે। મહત્વનું છે કે ચોટીલા પંથકના આજે આગેવાન છે રાજુ કરપડા અને બોટાદ કેસમાંથી તેઓ મુક્ત થયા બાદ થોડાક જ સમયમાં આજે રાજીનામું છે તે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી જે અટકણો હતી કે ગોપાલ ઇટાલિયાની સાથેની જે નારાજગી છે તે હોવાની ચર્ચા પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી હતી અને માનવામાં આવી રહ્યું છે કે કદાચ તેના જ કારણે આ રાજીનામું છે તે આપ્યું હોઈ શકે છે। એટલે કે જે આમ આદમી પાર્ટીની અંદર આ જે રાજુ કરપડાનું જે રાજીનામું આવ્યું છે તેને લઈને ભૂકંપ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।